તો ગઢડા ગોપીનાથજી મંદિરે જળ ઝીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। 221 વર્ષની પરંપરા મુજબ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા। ભગવાનને સુવર્ણ પાલખીમાં બેસાડી પૂજા અર્ચના કરાઈ। હજારોની સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં પાલખી યાત્રા યોજાઈ હતી। હેલો નદીમાં ઠાકોરજીને નૌકા વિહાર કરાવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। भगवान ने खूब धामधूम थी जल विहार करवामां आव्या। गणपति महाराजनुं पूजन थयुं। गणपति महाराजनुं जल में विसर्जन थयुं। भगवाननी परंपरा मुजब फरीवार कहूं छुं, दादा बापूनो परिवार एने जे 221મી वखत आ भगवान आजे घरे घरे पधार्या छे, त्यारे भगवानने प्रार्थना करूं जल जीणीनी आ पवित्र पुण्यतिथिए सौનું भगवान मंगल करो। जय स्वामिनारायण। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનને સુવર્ણ પાલખીમાં બેસાડી પૂજા અર્ચના કરવામાં આવી। હજારોની સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં પાલખી યાત્રા યોજાઈ।